ભૂરા કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. ભૂરા કાકાની ઉંમર આશરે 50 વર્ષની આસપાસ હતી. તેને એક પુત્ર હતો. ભૂરા કાકાએ તેના રાજકોટ શહેરમાં પરણાવ્યો. તેને સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા, એટલે કે ભૂરા કાકાના વેવાણ. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 40 વર્ષની હશે, પણ તેને જોઈને એવું લાગે કે તેની ઉંમર 30 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર લાગતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને ભૂરા કાકાએ મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. ભૂરા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેની હરકતો જવાન છોકરાને શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે વેવાય, તમે પણ હજી સલમાન જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા ભૂરા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવા મળશે ખરી. વેવાણ પણ ભૂરા કાકાના સપના જોતા હતા. આ બાજુ ભૂરાભાઈના પત્ની પણ સતત બીમાર રહેતા હતા. તેથી ભૂરા કાકા તેમની સેવા કરવા સિવાય બીજું કંઈ કરી શકતા નહોતા. એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને ભૂરા કાકાના પત્ની બંનેનો પલંગ પાસે હતો. ભૂરા કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મોડા ઘરે આવ્યા. તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો. ભૂરા કાકા જેવા રૂમમાં દાખલ થયા તો ચાંદાનું અંજવાળું જોઈને તેને ખબર પડી ગઈ કે આજે પાવર નથી. તેણે નજર કરી તો વેવાણ પણ ત્યાં સૂતા હતા અને વેવાણ જાગતા પણ હતા. તેને ગરમીને લીધે ઊંઘ આવી રહી નહોતી. તે પણ ભૂરા કાકાની રાહ જોઈ રહ્યા હતા. ભૂરા કાકાને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા. એટલે ભૂરા કાકાએ મનમાં વિચાર્યું કે સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી ભૂરા કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગના સ્પર્શ કર્યો. ભૂરા કાકાના અડવાથી વેવાણના શરીરમાં જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી ભૂરા કાકાએ તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું. વેવાણ કંઈ બોલ્યા નહીં. પછી તો થોડી વાર પછી ભૂરા કાકાને બહાર કંઈક અવાજ સંભળાયો. તે બહાર ગયા. સાથે વેવાણ પણ ગયા. ભૂરા કાકા તેમના તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા. પણ તબેલામાં કાંઈ હતું નહીં. પછી તો ભૂરા કાકાએ વેવાણને તબેલામાં એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વળી ગયો. ભૂરા કાકાએ વેવાણને એવા નીચવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે ભૂરા કાકા તેમને તબેલો બતાવવા લઈ જતા. અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતે છે તે કહી શકાતું નહીં, કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત અને તાકાતવર હતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ દિલથી ધન્યવાદ.